સંકલન બેઠક બાદ જિલ્લા કલેક્ટર સૌરભ પારગીનું નિવેદન આવ્યું હતું। સંકલનમાં જીપીસીબી કોર્પોરેશનની કામગીરી બાબતે ચર્ચા કરાઈ રહી છે। બીએલઓ દ્વારા એસઆઈઆરની કામગીરી ઝડપથી થાય તે માટે સૂચનો કરવામાં આવ્યા છે। તમામ ધારાસભ્યોને માહિતગાર કરવામાં આવ્યા છે। બીએલઓની કામગીરી બાબતેના તમામ સૂચનો મેળવવામાં આવ્યા હતા। બીએલઓ પાસે જેટલી કામગીરી થાય તેટલી જ કરાવવામાં આવે છે। બીએલઓને મદદ માટે વોલ્યુન્ટેર આપવામાં આવ્યા છે। 3000 જેટલા લોકોને પાલિકાનો સ્ટાફ બીએલઓની મદદ માટે રાખવામાં આવ્યા છે। એકદમ નબળી કામગીરી કરતા બીએલઓ પાસેથી કામ લેવા નોટિસ આપવામાં આવી છે। બીએલઓની કામગીરી જવાબદારીવાળી છે, તે સમયસર ન થાય તો મતદારોને અસર થાય છે। બીએલઓની રેગ્યુલર ફરજ સાઇટમાં મૂકી તેમની પાસેથી કામગીરી લેવાઈ રહી છે। સુરતમાં 25% જેટલી એસઆઈઆરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। 48 લાખ મતદાતાઓને ફોર્મ આપવામાં આવ્યા છે, તેમાંથી 25% ફોર્મ પરત આવી ગયા હતા। આ કામગીરી ઝડપથી થાય એટલા માટે પોલિટિકલ પાર્ટી સાથે પણ બેઠક કરાઈ હતી। બીએલઓ સાથે ગેરવર્તન થાય તો હોમગાર્ડ સહિતની સુરક્ષા તેમને આપવામાં આવી રહી છે। બીએલઓની કામગીરી અટકાવવા બાબતે શિક્ષક સંઘના વિરોધને લઈને આ સંઘ સાથે પણ બેઠક કરાશે। સંકલનમાં ઘણા બધા માન્ય ધારાસભ્યશ્રીઓના મુદ્દાઓ છે। મોસ્ટલી જીપીસીબીને લગતી કામગીરી, અમુક કોર્પોરેશનને લગતી કામગીરી અને સૂચિત સોસાયટીને લગતા અમુક પ્રશ્નો હતા ધારાસભ્યશ્રીઓના, એના સોલ્યુશન કરવામાં આવે છે। સર, બીએલઓને લઈને કયા પ્રકારના સમસ્યાઓ અંગે ચર્ચા થઈ? એસઆઈઆરની કામગીરી બાબતમાં અમે માન્ય ધારાસભ્યશ્રીઓને માહિતગાર કર્યા છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે। એમના કંઈક પ્રશ્નો હતા કે એમના જે વિસ્તારોના બીએલઓઝ અને જે બાકી ઇલેક્શન તંત્ર તરફથી જે કામગીરી કરવામાં આવી રહી છે એમાં જે પડતી મુશ્કેલી હતી અને જે એમના સૂચનો હતા અમે એ પણ મેળવ્યા છે। અને જે એક ટાઈમ બાઉન્ડ એક્સરસાઇઝ અત્યારે ચાલી રહ્યું છે, તો એમાં એમના સૂચનો મેળવીને આપણે પ્રોપરલી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ અને બધા જ લોકોના જે ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થાય એના બાબતમાં તંત્રને